દોસ્તો નમસ્કાર. નારી એટલે સમાજનું એક અદ્ભુત ઘરેણું. સ્ત્રી એટલે સમાજનો સહવાસ. મહિલા એટલે પરિવારનું અદ્ભુત પારેવું કે જે એની ચહકથી, એના પગરવથી પરિવારની અંદર પ્રેમ પાકી દે છે. મિત્રો, સ્ત્રીઓ તો સદીઓથી સમાજની અંદર એમની આગવી ભૂમિકા છે. મિત્રો, અહીંયા હું એક એવી સ્ત્રીની વાત કરી રહ્યો છું કે જે સ્ત્રીએ જિંદગીમાં દરેક જગ્યાએ ઠોકરો ખાધી છે, ને ઠોકરો ખાતા ખાતા પણ એને એ ઠોકરોની પરવા કર્યા વગર એ સતત એ સ્ત્રી આગળ ચાલતી રહી છે. મિત્રો, આ સ્ત્રી છે સુમનબેન અશોકભાઈ. મિત્રો, સુમનબેનના જીવનમાં એટલી બધી સમસ્યાઓ આવી કે સૌ પહેલાં તો અકસ્માત એમના પપ્પાને થયો. થોડાક મહિના બીમાર રહ્યા, એમના પપ્પા એક્સપાયર થઈ ગયા. ખૂબ દુઃખની વાત હતી. થોડાક સમય પછી એમના ભાઈને કોઈક તકલીફ થઈ, અકસ્માતે એ પણ અવસાન પામ્યા. એના બીજા ભાઈનું પણ અવસાન થયું. જુઓ મિત્રો, કેટલી દુઃખ આવે છે ત્યારે કેટલું આવે છે. જે એક મોટો સહારો માનો હતો, એ માં પણ આ બધા દુઃખમાં એ પણ સ્વર્ગવાસ થઈ ગયા. કોઈનો સહારો બચ્યો નહીં. એવા સમયમાં સુમનબેન સતત ચાલતા હતા. પતિને મદદ કરવી, ટેલરિંગ કામ કરવું, જબરજસ્ત ઓફિસોમાં દોડ્યા જવું, કંઈ પણ કામ હોય તો એ કરવું. અને મીનવાઇલ મિત્રો, જો કેટલા દુઃખો આપી દે છે કુદરત, તો પણ આવી સ્ત્રી, સુમનબેન જેવી સ્ત્રી ટકી રહે છે અને એક સમાજને જબરજસ્ત ઉદાહરણ પૂરું પાડે છે. આને તો મિત્રો કહીએ, આપણે લક્ષ્મીબાઈની વાત સાંભળી છે, આપણે પીટી ઉષાની વાત સાંભળી છે, આપણે ઘણી બધી સ્ત્રીઓ, દુનિયાની મહાન સ્ત્રીઓ, મધર ટેરેસા, એ તો ખૂબ મોટા થઈ ગયા. સમાજની અંદર એને આપણું પ્રદાન આપ્યું છે એટલે આપણે એમને ઓળખીએ છીએ. પણ આ સ્ત્રી પણ કંઈ ઓછી નથી. કારણ કે આટલા પરિવારમાં મોત થયા પછી પણ સુમિત્રાબેન ટકી રહે છે. અને કુદરતી કોરોના સમય દરમિયાન એમના પતિનું આકસ્મિક અવસાન થાય છે. કોરોનામાં બિલકુલ તૂટી જવાય, હૃદય તૂટી જાય, મન તૂટી જાય, બધા જ શરીરના અંગો તૂટી જાય, જબરજસ્ત વેદનાઓ, 24 કલાક રડવાનું. અને એ પતિનું અવસાન ક્યારે થાય છે મિત્રો? જ્યારે પોતે પ્રેગ્નન્ટ હોય છે. આવી ભયંકર, દુઃખદ, ભયંકર એટલે હૈયાને, કોઈ પણના હૈયાને વલોવી નાખે. દાનવ પણ માનવ બનીને રડી જાય એવી સ્થિતિમાં સુમનબેન ધીમે 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 રિકવર થાય છે અને બે બાળકો, દીકરો દીકરીને ધીમે ધીમે મોટા કરે છે. અને આ મોટા કરવામાં કંઈ આર્થિક તો સગવડ ના હોય, થોડીક સગવડ ક્યાંકથી મળી રહેતી હોય XYZ જગ્યાએથી, પણ છતાં પણ બે નાના નાના બાળકો, પતિના મૃત્યુ પછી બાળકોનો જન્મ થયો અને બાળકોને સાચવવા, મોટા કરવા, એમને એક માએ બે કમરે બાળક તેડીને જવું, કંઈ પણ જગ્યાએ જવું હોય તો બે બાળકો સાથે હોય, સાથે સાથે ઘર તો નિભાવવાનું. મિત્રો, પરિવાર, 3 જણનું પરિવાર નિભાવવું, અમદાવાદની અંદર મકાન લેવું પોતાનું, આ બધી જ પ્રયત્નો જાતે કરીને સુમનબેન ખૂબ આગળ વધ્યા છે. અને અત્યારે પણ તમે અમને મળો તો ક્યારે એમના ચહેરા પર નિરાશા ના આવજો. હસતો એમનો ચહેરો, ગમે તેની જોડે મળી જવાનું, બાળકોને લઈને ફરવાનું, બંને બાળકોને જે પણ જોઈએ તે પૂરું પાડવાનું. તો મિત્રો, આ સ્ત્રી છે એ તો આપણે છુપાયેલી સ્ત્રી છે સમાજની અંદર. આને તો હું એવું કહું છું કે સુંદરગઢનું ઘરેણું છે. આ સુંદરગઢનું ઘરેણું, સુંદરગઢની દીકરી છે અને કાબોદ્રીની વહુ છે. કાબોદ્રીમાં પણ એક અલગ પ્રકારનું રત્ન બની ગઈ છે આ સ્ત્રી. અમદાવાદની અંદર પણ ઘણી બધી સ્ત્રીઓને એક જોરદાર ઉદાહરણ પૂરું પાડે છે. કારણ કે અઢળક દુઃખ, દુઃખનો પહાડ, દુઃખનો હિમાલય કહીએ એવા દુઃખોમાં પણ સરસ રીતે જિંદગી જીવી રહ્યા છે. પતિને તો યાદ કરે જ, મા બાપ ગયા, ભાઈઓ ગયા, બધાની યાદ આવે, છતાં પણ એમાંથી નીકળીને એમના બાળકો એમનો ટાર્ગેટ છે. અત્યારે પોતાના બિઝનેસમાં લાગી ગયા છે. પોતે મકાન લઈને, પોતે એક સરસ ગાડી લઈને એ સરસ જીવન જીવે છે. તો મિત્રો, આ બેનના માટે હું સુમનબેન માટે એટલે વાત કરું છું કે સુમનબેન એ માત્ર સ્ત્રી માટે ઉદાહરણ છે એવું નથી. પુરુષો માટે, દીકરાઓ માટે, દીકરીઓ માટે, સમગ્ર સમાજ માટે, દેશ માટે, દુનિયા માટે સુમનબેન એ મોટું ઉદાહરણ છે. તો મિત્રો, સુમનબેન જોડે આપણે મળીએ નહીં તો કંઈ નહીં, પણ આ વિડીયો જોઈને પણ તમને લાગશે કે આપણે સુમનબેનની જેમ મજબૂત બનીશું. કારણ કે સમસ્યાઓ તો બધાની જીવનમાં હોય. કોની જોડે એવું છે માણસ જે હશે કે જેની જોડે સમસ્યા નથી? સમસ્યા તો એક ગઈને બીજી આવે, એક જાય બીજી આવે, કદાચ બીજી જાય તો એના કરતાં ત્રીજી સૌથી મોટી હોય. આપણે એકમાંથી બચવા માંગતા હોય. એટલે સમસ્યાથી સુમનબેન ડર્યા નથી. રડ્યા છે, દુઃખમાં રડ્યા છે, પણ ડર્યા નથી. રડવું અને ડરવામાં ફેર છે. એટલે મિત્રો,
આ જે હિમાલય રૂપી જિંદગીના એક એક પગથિયા ચડીને સુમનબેન હજુ તો ચડી જ રહ્યા છે. જબરજસ્ત સંઘર્ષ છે, જબરજસ્ત પોતાની સાથે લડાઈ છે, ખુદની સાથે ખુદ લડાઈ છે, બીજાની સાથે લડાઈ નથી. ને સુમનબેનનો એ સ્વભાવ છે કે પોતે પોતાની સાથે લડાઈ છે, બીજા માટે કોઈ અપેક્ષા નથી બીજાની જોડેથી કે ભાઈ મને આ મદદ કરી દેશે અથવા તો આવું. એટલે એ રીતે જીવવું મિત્રો, આ સમાનથી જીવનારા સ્ત્રીને હું ખરેખર વંદન કરું છું, એને અભિનંદન આપું છું. એમના 2 બાળકો પણ જબરજસ્ત આગળ વધશે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. મિત્રો, આ બેનનો વિડીયો જો આપ સૌને સારો લાગે તો એને શેર કરો, કોમેન્ટ કરો, લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. સુમનબેનને નમસ્કાર કરીને છેલ્લે જય હિન્દ, જય